જમવામાં શું બનાવવું આજે? એક કામ કરીને આજે પંજાબી જેવું કઈક ખવડાય. હે? આલુ પરોઠા જેવું કઈક બનાય. શું કયો છો તમે? ઊંધિયું બનાય ઊંધિયું. એ પણ કાઈ સંભળાતું નથી. હું કયો છો? કાઈ સંભળાતું નથી. સા ભાખરી કઈ સા ભાખરી. હે ચા ભાખરી ખાવીશ તમારે? હમણાં જ બનાવી દો. તમે ફ્રેશ થઈને આવો તો 5 મિનિટમાં તમને ચા ભાખરી કરીને બનાવી દો. मेरा जिंदगी बर्बाद हो गया. અરે વાહ હું બનાવતા શીખેશ. છોલે ભટુરે. આ શું છે? શાહી પનીર. अभी मजा आएगा ना भिड़ो. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે હું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है. આજે જમવામાં તો જમવો પડી જતા. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો. મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું. ફ્રીજમાં દૂધ પડ્યું છે, 2 રકાબી ચા બને નાખો જાઓ. હાલી નીકળાતી. તળે પેન રહેતું નથી. મેલ બનાવો. મેલ બનાવો. એ તમારા પાસે 5000 રૂપિયા પડ્યા છે? મારી પાસે 5000 હું 1000 નથી ને 1 રૂપિયો નથી ખિસ્સામાં. હારું તો હું એને ના પાડ દઉં એને. કોનો ફોન છે? મારી બેનપણી સીતુ છે. ખરીદી કરવા ગઈ હતી ને તો 5000 રૂપિયા ઘટે છે. કાઈ નહીં હારો એને કે નાખું છું. હા સીતુ તાર જીજાજી 5000 રૂપિયા નાખે છે. જો તો એને કે આવી ગયા. જો તો આવી ગયા. હારું તમે ઓલી 5000 રૂપિયા વાળી હાડી પસંદ કરી હતી ને ઈ લેતી આવજો ને કાલ મારા ઘરે આપી જાય. मेरा जिंदगी बर्बाद हो गया. હારું હાલ મૂકો હો. वो चूना लगा दिया. જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર. હવે હું નવો નિયમ આવ્યો બસ. એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખે જ ન હોય. એવું ન હોય હવે. એવું જ હોય. જોવો તમે. હા આમાં બધું ખોટું આવેલા હોય. ખોટું ન હોય એવું છે. જોવો તમે એકવાર ટ્રાય તો કરો. अभी बता है भाई, अभी बता है. જો તો આવ્યા. 1 જ રૂપિયો આવ્યો. અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે. प्यारी समझ गई. છે તારા કે નામનું ટેટુ પડાવું માય લાઈફ માય વાત એવું લખાવું. એ બધું તો ઠીક થાય. બોલ પેન લઈને ઘોકા મારતા થાય તે યસ કોનો લેખો તો મારો તો એ થાય છે. અરે વાલી ઈ તો મારા ગડાભાઈ યાદ આવી ગયા તા ને એનો યસ લખાવ્યો. તો ભલે કોઈ યસ નામની બેનપણી નથી ને ક્યાંય જૂની. ના ના વાલી તારા સિવાય મને કોણ હાસવે. તો હાર જાવ છાશની દૂધની થેલી લઈ આવો. આપણે ટેટા બેટા નથી પડાવવા કાઈ. માતા ભારે બૈરું છે મારું. હું જાઓ જાઓ. હું બહાર જાઉં છું. તારે આલુ પૂરી દાબેલી પિઝા પીઝા લેતા વડાપાવ. આવજો પીઝા. અરે આ સિવાય કઈ લાવવાનું હોય તો ઈ કે. પિઝા. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કઈક રસોઈનું કરો. અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશ. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले. હાજી વાત હોય તો કોમેન્ટ કરજો. એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો આ માર 50000 રૂપિયા હતા. તમે જોયા છે? કયા 50000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈ છે? કયો તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયો હોય ને.
આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા મેં તો કાંઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું? क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું? આયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે, આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે. કાંઈ નહીં, એલી શેર બજારમાં પૈસા રોક્યા હતા, ડૂબી ગયા. 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં. ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી. બહુ હારું, આને તો સલાઈ ન દેવાય. પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી. ના ના, ભૂલ તમારી ક્યાંથી? પગે તો અમે તને લાગી, ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરીને. એટલે રહી ગયું આ હરખું વાય, હરખું વાય. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે. અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે, પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં તો કામ વાળી બદલી નાખી. अबे साले હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી છે. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. હોના હા ડોબા હારે પટકી ગયા, ખબર નથી પડતી. આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે, 1 કિલોમાં 1 મહિનો હાંકવાનું હોય. આવ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય, આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમ સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. કયા સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે, હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો, જાઓ. તમે લગ્ન પહેલા આવા જ હતા કે લગ્ન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો, લગ્ન પહેલા તું આનાથી ને શીખણો હતો. તમને એક વાત પૂછું? પૂછ ને. આપણે જેટલી જગ્યાએ લગ્નમાં ગયા ને મેં બધે નોટિસ કર્યું, છોકરો હંમેશા જમણી બાજુ બેહે અને છોકરી હંમેશા ડાબી બાજુ બેહે. એવું કેમ? એનું કારણ છે કે નફા નુકસાન ની ખાતા વહી બનાવો ને એમાં તું જોજે કે જે નફો હોય ને એ જમણી બાજુ લખવામાં આવે અને નુકસાન હંમેશા ડાબી બાજુ લખવામાં આવે. अरे बहन जी, अरे सुनिए तो जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है, हम पीके हूँ. क्या पीते हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम साहब तो कहते रहे लव इज अ बेस्ट ऑफ. गई गई गई, जल्दी निकल. सही पकड़े हैं. બારણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તો બારણું ખોલો ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર, મરી ગયા. ઊભા થાવ. ઊભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે, આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લગે ને. આને મસ્ત કહેવાય, ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન છે. બીજી પણ છે. જેને જેટલી કેરી ખાવી હોય ને એટલી દાબી દાબીને ખાઈ લેજો.
કારણ કે આંબાલાલ કાકા ક્યારે ભજીયાના તાવડા મુકાવે એનું નક્કી નહીં.